તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે અમે આવ્યા છીએ અમારા વાડીમાં. તો મિત્રો આજે અમારા વાડીમાં ત્રીજી બોયડી છે મિત્રો. 2-3 બોયડું છે આજે જોવા આવ્યા. તો મિત્રો આમાં કેટલાક બોર છે. તો મિત્રો આપણે બોર જોઈ આમાં કેટલાક બોર છે. મિત્રો આમાં બોર દેખાતા નથી આપણે, હજી છે પણ કાચા છે. હજી જોઈ લેજો, વાં એક જ પાક્યું છે હજી તો. મિત્રો એક આપણે ખાવાનું જ ટાનેટા એટલા કાંટા લગાડવા નથી મિત્રો. જ્યાં આપણે બોર થશે ત્યાં આપણે ખાઈશું મિત્રો. તો ચાલો મિત્રો આપણે અગાડી જોઈએ કે શું છે, અગાડી બખાઈ થઈ છે કે નહીં મિત્રો. તો ચાલો મિત્રો આપણે જોવા જઈએ. તો મિત્રો આમાં છે આપણી તુવેર દાળ, જોઈ લો. ચાલો મિત્રો આપણે બખાઈ જોવા જઈએ. તો મિત્રો હવે આ તુવેર દાળ પણ આપણી પાકી ગઈ છે, એટલે આપણે હવે અડધા થડે વાટી દેવાની છે મિત્રો હવે. કારણ કે હવે બહુ જ સમય લાગી ગયો છે આ તુવેર દાળમાં પણ. તો મિત્રો આ છે આપણે બખાઈનું ઝાડવું. એટલે આમાં બખાઈ આવે છે મિત્રો. તો આપણે જોઈને બખાઈ છે કે નહીં. તો મિત્રો બખાઈમાં તો જે પૈડા થયા છે મિત્રો. તો તમને પૈડા બતાવું કેવા પૈડા હોય છે મિત્રો. બખાઈ બતાવો ઘણી. હા મિત્રો આપણે બખાઈમાં હજી તો પૈડા થયા છે મિત્રો. જો આવી બતાવું તો એના માટે આપણે અધર સડવું પડશે. બખાઈ તમારા પૈડા જોવો હોય તો મિત્રો આ છે પૈડા. આ છે આંબલીના પૈડા. એમને મિત્રો આમાં મહી આવી ગઈ છે, એટલે આમાં તો આપણા ખૂબ ન થાય દવા છાંટવા હાટું મિત્રો. મિત્રો એકાદો પૈડું અંબાબેન જોયું કે એમાં દોડવો છે કે નહીં. મિત્રો આમાં તો ચકલા ખાઈ ગયા. આપણા હાટું કાંઈ નવી હતી, ચકલા ખાઈને વૈયા રહ્યા મિત્રો. જોઈ લેજો, પાકી ગયો તો મિત્રો. આગળ પણ એક બખાઈ જેવું છે, જૂનીમાં હોય તો મિત્રો જોઈ લટકાઈ એક જોઈ લો. તો મિત્રો આમાં તો લગભગ છે આપણે દોડવા. મિત્રો આપણે તો એક દોડવા આ જડી ગયો એટલે મજા આવી ગઈ આપણે તો. મિત્રો આપણે તમને ઓલી વાત કરી હતી પહેલાં. તો આપણે કાલે ઓલા પતંગ ઉડાડ્યો હતો એ આપણે આજે કેટલા દોઢ દિવસ જ છે મિત્રો. તો જો આપણો હજી એમના પતંગ ઉડે છે, જો બતાવું ઝૂમ કરીને મિત્રો. આપણે કાલનો ઉડાડ્યો હતો તો હજી ઉડે છે એમના. આ ફેરા આજે આખી રાત પણ પડ્યો નથી નીચે. જોઈ લેજો, બતાવું પતંગ. તો મિત્રો પતંગ દેખાતો નથી આમાં, કારણ કે બહુ અધર છે. જોઈ કદાચ પાછો આપણે ઝૂમ કરીને. મિત્રો પતંગ દેખાતું નથી આપણો અત્યારે. તો ચાલો મિત્રો આપણે આગળ આમ બખાઈ જોઈ કે છે કે નહીં. તો મિત્રો આમાં આજે બખાઈ આપણે પૈડા થયા છે મિત્રો. તો આપણે એક તો પૈડા આપણે ખાવાની જડી જ ગયો મિત્રો. એટલે એ ખાઈને આપણે બહુ મજા આવી જશે. આમ એકદમ સ્વાદિષ્ટ છે બખાઈનું. તો મિત્રો આમ કાંઈ પણ રખડવાનું જોઈએ આપણે. કાંઈ મચ્છી મારીને આપણે જો આમ રખડતા હોય આવી રીતના. તો પછી નવરા હોય તો મિત્રો આપણે એક બ્લોક બનાવી નાખીએ મિત્રો. પછી આપણે યુટ્યુબમાં અંદર નાખી. મિત્રો આ પણ બખાઈનું જણવું છે, પણ આમાં બખાઈ છે જ નહીં. તો મિત્રો આપણે આજથી અહીંયાથી પાછા વળી જઈએ, કારણ કે આગળ જવું નથી આપણે. તો મિત્રો અહીંયા આગળ તો અર્જણભાઈ બખાઈ ખાઈ ગયા હશે, એટલે આગળ નથી જવું. અર્જણભાઈની જો વાડી આવી જાય છે હેઠો આવી જાય, એટલે અર્જણભાઈ અહીંયાથી બખાઈ ઉતારીને ખાઈ ગયા હશે. એટલે આપણે અહીંયા બખાઈ ખાવા જવાનું થતું નથી મિત્રો. ભલે અર્જણભાઈ વિડીયો જોઈને અર્જણભાઈ પણ હશે, તો પણ
આપણું કાંઈ અર્જનભાઈ તો આપણે કાંઈ કહેશે નહીં મિત્રો, કારણ કે અમારે એવો વ્યવહાર છે. તો મિત્રો આપણો રાયડો પણ દાડે પણ આવી ગયો છે વાટવામાં, એટલે પછી રાયડો આપણે વાટવું જશે. રાયડામાં વાટવામાં થોડાક મૂલી કહેવા જશે મિત્રો, નકર આપણે તો આરસ થાય જ છે આમાં રાયડો વાટવામાં. મિત્રો આપણો પતંગ દેખાતો નથી, બહુ ઊંચો છે. મિત્રો નથી દેખાતો પતંગ, કાંઈ વાંધો નહીં. કાલે આપણે પતંગ ઉડાડ્યું તો આપણે જોઈ લીધું હતું મિત્રો કેટલો અધર છે આપણો પતંગ. તો ચાલો મિત્રો, વિડીયો બને રહેજો એન્ડ સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવી રીતના અંગૂઠો એક દબી દેજો મિત્રો, એટલે આપણે મજા આવી જઈશ. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ઓકે બાય. વિડીયો આવા નવા જોવા માટે અમારી આઈડી ફોલો કરીએ. ઓકે બાય.